15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કડોદરા નજીક સુપરફોર્મ કંપની સામે ખેડૂતોનો રોષ. ખેતરમાં પાણી ભરાતા 5 વર્ષથી ખેતી મુશ્કેલ બની હોવાના આક્ષેપ. વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ યુપીએલ કંપની સામે આસપાસના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે છેલ્લા આશરે 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે તેઓના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના પરિણામે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. કંપની સાથે આ મુદ્દે બેઠકો પણ યોજાઈ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત સંબંધિત સરકારી કર્મીઓ અને અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા હતા. ખેડૂતે જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે સુપરફોર્મ કંપનીના ગેસ સામે અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસવા મજબૂર થશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ધરણા દરમિયાન તેઓને અથવા તેઓના પરિવારને કે કોઈ સભ્યને કંઈક પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપની અને સંબંધિત જવાબદાર તંત્રની રહેશે. હવે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યા અને સ્થાનિક યુવાનોની રોજગારીની માંગ બંને મુદ્દે કંપની તેમજ સંબંધિત સરકારી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ખેડૂતો અને સ્થાનિકો દ્વારા આ બંને મુદ્દે તાત્કાલિક તપાસ કરી યોગ્ય અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા. હું એક કડોદરાનો ખેડૂત છે. આ યુપીએલની પાછળ સુપરફોર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે. એ માટે વારંવાર લેખિત, મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપરફોર્મ, યુપીએલ બંનેને આપેલું છે. છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે. એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે. કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે. પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું. જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપરફોર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે. કયા સાહેબને તમે રજૂઆત કરી છે? જગદીશ પટનાયક, મીનાક રાજ. તેમના દ્વારા શું વારંવાર મિટિંગો, ઓફિસમાં પણ મિટિંગો કરેલી છે. તેમને પણ મને સાંભળેલા છે કે ખરેખર તમારી વાત સત્ય છે. છતાં એ જોવા પણ આવેલા છે. 2023-2025માં જીપીસીબીએ એ લોકોને નોટિસ પણ આપેલી છે કે ખરેખર આ પ્રદૂષણવાળું પાણી છે. છતાં એ નોટિસને પણ અવગણના કરીને આ કંપનીએ મને ધરછોડ કરેલી છે. મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ. સુપરફોર્મ કંપની દહેજ જીએડીસીમાં આવેલી છે, કડોદરા ગામ નજીક. ત્યાં અમે વારંવાર લેન્ડલુઝરના પ્રશ્નો લઈને આવતા હોય છે. ખાસ કરીને તો એટલી બધી વિવાદિત આ કંપની છે કે ખરેખર છેલ્લા 3 થી 4 વર્ષમાં મારા ગામના એક પણ એપ્રેન્ટિસમાં આ લોકોએ લીધા નથી કે કોઈ પરમેડન સ્થાનિકોને નોકરી નથી લીધા. આસપાસનો ગામ છે, પાડરિયા છે, પનિયાદરા છે, નરનાવી છે, જનિયારા છે. એમાં એક પણ છોકરાને છેલ્લા 4-5 વર્ષથી નથી એપ્રેન્ટિસમાં લીધા કે નથી પરમેડન રોલ પર લીધા નવી ભરતીમાં. અને લોકલ લોકોના પ્રત્યે જે એચઆર હેડ છે જગદીશ પટનાયકર અને આઈઆર હેડ તરીકે મીનાક રાજ છે, એમની જે તાનાશાહી ચાલે છે કે કોઈ પણ લોકલ હોય અહીંયા નજીકનો 7 થી 10 કિલોમીટરનો, એને કોઈને પણ નોકરી પણ લેવાનો નહીં.
એવા પણ અહીંયા આગળ બનાવો બન્યા છે કે ભાઈ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે, ઇન્ટરવ્યૂ થવાનું છે અને પછી તેમને ખબર પડે કે આ એડ્રેસ તો કડોદરાનું છે, તો તેમને એવા લોકોને જોઈનિંગ કરવાનું હોય તેઓને પણ ના પાડી દીધી છે.